वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। सर्व अवतारी उपास्य मूर्ति इष्टदेव हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव, रणछोड़राय जी, धर्म भक्ति वासुदेव, आ दिव्य कथा वड़ताल લીલા કથાનો આપ સર્વે ભક્તોને શ્રવણ કરાવી રહેલા વ્યાસાસને વિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, સર્વેવાલા પરમહંસો, આ કથાના મુખ્ય યજમાન કે જેના હૃદયમાં અતિ મોટી ભક્તિ છે એવા વરુ પરિવાર, જો કે પિતાશ્રી રૂપાભાઈ પણ શાસ્ત્રી મહારાજના યોગમાં આફ્રિકામાં આવેલા આ અતિ પ્રેમી પરિવાર છે. અને એ પરંપરામાં આજે પણ ત્યાં પણ વિદેશ રહીને એવો સત્સંગ રાખેલો શાસ્ત્રી મહારાજ પણ એનો સત્સંગ ખુશ થઈ ગયેલા. અને એ જ પરંપરામાં આજે શાંતિભાઈ વગેરે પરદેશમાં રહીને, લંડનમાં રહીને સતત સંતોના યોગમાં રહીને જેવો રાખવો જોઈએ ને એવો સત્સંગ રાખી રહ્યા છે. અને એ સત્સંગના પ્રતાપથી સત્સંગનું ફળ શું? તક આવી તક ભગવાન એને આપતા હોય સત્સંગનું ફળ છે. યોગક્ષમમ વહામ્યહમ, આવો યોગ કરાવો એ ભગવાન કે મારી કૃપા હોય તો યોગ મળે, ને કે રસ્તામાં કે ને પંચર પડી જતા હોય, પોકતી નથી ગાડી ઘણીવાર. પણ આજે પિતાશ્રીની પુણ્ય સ્મૃતિમાં એને સંકલ્પ કે સારી કથા કરવી છે. પણ આમ તો 88,000 શૌનકાદિક મુનિઓની ઈચ્છા છે કે અમારે 1000 વર્ષનો બ્રહ્મસત્ર કરવો છે, પણ ક્યાં કરવો? પ્રભુને પ્રાર્થના કરીને ભગવાને કીધું કે આ સુદર્શન ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય ને એવું નૈમિષારણ્ય ક્ષેત્રમાં તમે કથા કરજો. ત્યારે ઈશ્વર પ્રેરિત આ શાંતિભાઈના હૃદયમાં સંકલ્પ ક્યાં કથા કરાવો પુણ્ય પિતાશ્રી સ્મૃતિમાં. અને આજે જો ભગવાનની દયા વડતાલ જેવું ધામ મળ્યું, હરિકૃષ્ણ મહારાજનું સાનિધ્ય મળ્યું. કઈ કથા કરવી? તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ જે સ્થાનમાં કથા કરવી એ જ વડતાલની દિવ્ય લીલાઓની કથા કરવી. કોના મુખથી કથા કરવી બોલો? ત્યારે એવા આ બંને સંતોના દિલમાં રોમ રોમમાં ભક્તિ ભરે છે મહારાજ પ્રત્યે. ત્યારે એવા બંને વક્તાઓ એજ્યુકેશન તો છે જ, પણ સંગીતજ્ઞ પણ છે. પણ બંને વક્તાઓ મહારાજની અતિ ભક્તિથી ભરેલા છે ને, એટલે પદ્ય અને ગદ્ય બેનું કોલોબ્રેશન થાય. ખાલી વિચારો હોય ને તો આપણને ખાલી ગદ્યથી કથા વાર્તા કરે, પણ પ્રેમ તત્વ હોય ગદ્યથી પ્રતિપાદિત થાય. ત્યારે પદ્ય અને ગદ્યનું કોલોબ્રેશન કરીને, જ્ઞાન અને પ્રેમનું કોલોબ્રેશન કરીને આપણા વડતાલના દિવ્ય ચરિત્રો મહારાજ જે કાંઈ કર્યા, સંત ચરિત્રો જે કાંઈ થયા, આ બધી કથાઓ તમને જ્યારે શ્રવણ કરાવી રહ્યા છે. સ્વામીના સંપ્રદાયનો પર્યાય શબ્દ એટલે વડતાલ. તમને કોઈ પૂછે તમે ક્યાંના? મૂળ સંપ્રદાયના કોઈ પણ હરિભગત શું બોલશે? વડતાલના એમ કે ને. ત્યારે આ વડતાલ ધામ, આમ તો વરતાલ, તાલમાં ખબર પડે, આ સંગીતવાળા બધા સંગીત કરતા હોય ને તો કેશિયો છે, પેટી છે, તાલ, આ બધો તાલ ભેગો થાય તો એક સારો સૂર નીકળે તો તાલ. પણ જો તાલ વિખાણો તો વડતાલમાં મહારાજે કોને શું કર્યું? બધાએ તાલ ભેળા કર્યા. એટલે વર એટલે શ્રેષ્ઠ તાલ ભેળા કર્યા. જેમ છપૈયામાં મહારાજ પોતે પ્રગટ્યા, એમ આ ભૂમિમાં વડતાલમાં પોતે હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટીને કાયમ માટે સ્થિર થયા. બોલો, આ વડતાલ ન કહેવાય? બીજા નંબરે પોતે શાસ્ત્ર રૂપે હાથમાં કલમ લઈને પોતે જાતે શિક્ષાપત્રી ગ્રંથ રૂપે પ્રગટ્યા. અને પોતાનો ધર્મવંશ કહેતા આચાર્ય પરંપરા પણ પોતાના સ્વહસ્તે 2 કાંડા પકડી અને પોતાના ધર્મવંશની સ્થાપના પોતાને સ્વહસ્તે કરી હોય. ત્યારે મહારાજો કે વિચરતા વિચરતા એક વડતાલ ધામ પધાર્યા, પ્લિન્થ સુધી કામ થયેલું. અને મહારાજ જ્યારે આમ વિચરતા વિચરતા આવ્યા એટલે મહારાજ આમ તેમ જોયું એટલે સંતોના મનમાં એમ થયું કે મહારાજને બેસવાની ઈચ્છા છે. એટલે એક સાધુએ દોડીને પોતાની ચાદર પાથરી. મહારાજે પગથી ચાદરની એક બાજુ કરી નાખી. મહારાજ ક્યાંય પાથરવાનું હોય? આટલા સંતો ભક્તોએ સેવા કર્યાના પરસેવાના ટીપા પડ્યા હોય તો આલોટવાનું હોય કે? મહારાજ જેમના તેમ બેસી ગયા. બોલો, ત્યાં આટલી પવિત્ર ભૂમિ. આમ તો શબરીને ત્યાં ભગવાન રામ પધાર્યા. આજુબાજુમાં એટલા ફૂલડા ખીલેલા, પણ બધા ફૂલડા તાજા, એક પણ પાંખડી કરમેલ નહીં. ભગવાન શ્રી રામે શબરીને પૂછ્યું કે શબરી, આટલા અમે હાલતા હાલતા આવ્યા તો આટલા વિસ્તારમાં આ બધા ફૂલડાઓ આટલા ખીલી ઉઠ્યા છે, એક પણ પાંખડી કરમાયેલી નથી.
ત્યારે શબરીભાઈ બોલ્યા, બાપજી આ માતંગ ઋષિનો આશ્રમ છે, આયા માતંગ ઋષિ રહેતા યજ્ઞ માટે કાષ્ટ લેવા જાય, ડાભડો લેવા જાય, સમિધ લેવા જાય, ફળફૂલ, તો એના પરસેવાના ટીપા બધા પીડા, એ બધા છોડ થયા ને એના ફૂલડા કોઈ દી કરમાતા નથી. સમજાઈ ગયું તમને? અહીંયા સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ વિચરા છે, ગોપાળન છે, મોટા મોટા સંતો આચાર્ય પરંપરા એના પગલાં પીડા એ ચરણ ત્રીજો આજે વડતાલ તમે 200 વર્ષે જેમનું તેમ ખીલેલું છે. આ દેવ આચાર્યો શાસ્ત્રો સંતો જે હવેલીમાં કથા થાય, આ પવિત્રાનંદ સ્વામીની હવેલી કહેવાય ને. શાસ્ત્રી મહારાજનો પ્રસંગ યાદ આવે. સ્વામી ક્યાંમાં 6 વર્ષ ભણ્યા. એ વખતે 600-700 સંતો પાર્ષદો રહેતા. સ્વામી કે ભણતા ત્યારે અમારા મણની રોટલી વણવાની ભાગમાં આવતી. કેટલી? 1 મણની, કિલો નહીં. એ તો વણી હોય ને ખબર હોય ને. પણ સ્વામી કે અમે એક રોટલી એક તિલ ચીરને સંભાળીને રોટલી વણતા. સ્વામી કે બધે પંક્તિમાં પીરસવાનો લાવો લેતા, એમ શ્રદ્ધાવાના હતા. એકવાર પીરસી દઈએ, બીજી વાર પીરસી, ત્રીજી વાર પત્ર મૂકી દઈએ, અને પછી ત્રીજી વારમાં અમે અમારો પત્ર પીરસી લઈએ, પછી બેહીને મોટે કોળીએ જમી લઈએ. શું કામ? તો કે પવિત્રાનંદ સ્વામી સભા મંડપમાં બપોરની કથા થાય, મોટા મોટા સંતો બિરાજતા હોય એટલે દોડીને પાટલો પકડી લઈએ. શું કામ? આવડા મોટા મોટા સંતો હોય ને આપણને કથા વાર્તા લાભ મળે, આપણી વાણી પવિત્ર થાય. ત્યારે જે સભા મંડપમાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ મોટા સંતોને રાજી કરવા જે કથા કરતા, અને આ પવિત્રાનંદ સ્વામી સભા મંડપ રોજી ભગત વાતો કરતા હોય. જૂના બહુ હતા. એ કે મોટા મોટા સંતો કહેતા કે આ બધા પાટડાઓ પાર્ષદોને સંતોએ કરવતથી હાથે વેરેલા છે. બેનસા ક્યાં હતા? મોટરું ક્યાં હતી? હાથથી વેરેલા. અને કરવત ત્રાસી કરવત હતી, આમ અર્ધચંદ્રાકાર કરવત હોય. પછી 2 પગવાળી ઘોડી હોય. આપણે જે ઘોડી લાકડાની હોય 3 પગવાળી હોય ને, આ 2 પગવાળી ઘોડી, સામે પગ ઘોડી, અને ત્રાસો અર્ધચંદ્રાકાર કરવત હોય. એટલે એક અલેસો મારે એટલે આ ઘોડી છે ત્રાસી થાય એટલે આમ જાય, પછી આમ આવે આ ઘોડી તો ત્રાસી થાય આમ જાય. 8-8 કલાકના વારા, અને આવી 10 કરવત ચાલતી કે. અને એ આ પાટિયા બધા વેરા હતા. એમ કંક અખંડ ધૂન હાલતી હોય ને એમ 24 કલાક કરવત હાલતા. અને એ લાકડા વેરીના પવિત્રાનંદ સ્વામીનો આખો 4 માળનો સભા મંડપ તૈયાર થયેલો. શાસ્ત્રી મહારાજ આ સભા મંડપ હતા ને, બાજુ વિઠ્ઠલ ભગતની ઓરડી હતી બાજુમાં. સ્વામી કાયમ ત્યાં ઉતરતા. અને સ્વામી કોઈ પણ પાટોત્સવ શાસ્ત્રી મહારાજ ઇન્ડિયામાં હોય એટલે ચૂક્યા નથી. ફિક્સ જ હોય શાસ્ત્રી મહારાજ અહીંયા વિઠ્ઠલ ભગતની ઓરડે હોય ને હોય જ. એમ ત્યારે એ સભા મંડપમાં આજે જો પવિત્રમાં પવિત્ર સભા મંડપ જે પવિત્રાનંદ સ્વામીએ, અને જ્યાં આચાર્ય પરંપરાઓની જો ગાદી છે ને, કાયમ સભા મંડપમાં અહીં બેસતા હોય. આટલા સંતો, મોટા મોટા સંતો કથા વાર્તા કરતા. કલ્પના કરો જાય કેટલા સંતો બેઠા છે આ સભા મંડપમાં, કેટલી કથા વાર્તાઓ થઈ છે. આમ તો એકવાર રઘુજી મહારાજ વિરાજમાન, મોટા મોટા સંતો આખી ચોખી ભરાયેલો, ને એમાં 2 જણા આવ્યા, બાપ દીકરો બે આવીને રઘુજી મહારાજને પાય લાગ્યા ને, બાપજી અમારે તમને રાજી કરવા છે. રઘુજી મહારાજ કે શું રાજી કરશો? તો કે અમારી કળા તમને બતાવીશ આ સભા મંડપમાં. હું કળા બતાવીશું? તો કે અમે બાપ દીકરો બે છે ને, અમે બંદૂક ચલાવી જાણીએ છીએ. તો અમે સામે ઓલી દિવાલ અને આ દિવાલ અમે સામે ઊભા રહીશું, અને 2ના હાથમાં બંદૂક, અને 2 સામે ગોળી ચોડશું. એ ગોળી છૂટે એટલે 2 ગોળી ભટકા નીચે પડી જાય. રઘુજી મહારાજ કે અમારા આવો અખતરો નથી કરવો, આ છટકી હોય તો તમારી છાતીમાં આવે સીધી. બાપજી કાંઈ નહીં, તમારી કળા તમે ગ્રહણ કરો, અમારી પર રાજી થાવ. બહુ આજીજી કરી એટલે દીકરો સામે ઉભો રહ્યો, બાપ અહીં ઉભો રહ્યો, અને 2 બંદૂક મૂકી. બધાના જીવ તો ઊંચા ચડી જાય ને. અને 2 બંદૂકમાંથી ગોળી છૂટી, અને વચ્ચે 2 ગોળી ભેગી થઈને ફટકાઈને પડી ગઈ. રઘુજી મહારાજ 2ને હાર પહેરાવે, રાજીપો દર્શાવ્યો. પણ એને એક જ હતું કે અમારી કળાઓ આ રઘુજી મહારાજના સભા મંડપમાં આ વક્તાઓને ધન્યભાગ, શ્રોતાઓને ધન્યભાગ, અને આ યજમાનને ધન્યભાગ કે જિંદગી તો કેટલી જિંદગી વહાવી, એમાં માનવ જિંદગી વહે, પણ આવી કોઈક પળ યજમાનોની રાજ લક્ષ્મી નહીં, એની ભાવના સાર્થક રહી છે. એના જીવનમાં આ ઊંચામાં ઊંચું કાર્ય શાંતિભાઈ તમારું થયું હોય તો આ ઊંચામાં ઊંચું કાર્ય થયું, અને મોટા મોટી પિતાશ્રી અંજલિ આપી હોય તો આ અંજલિ આપી. અને તમારા જીવનમાં પણ કૃતાર્થપણું મનાણું હોય તો આ કે વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં પવિત્રાનંદ સ્વામી સભા મંડપમાં, અને એમાંય વડતાલ આપણા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક કાર્યક્રમો થાય.
આચાર્ય મહારાજ પમદી અમે સુરતમાં બેઠા હતા, આચાર્ય મહારાજ અમે બે સંતો હતા, ત્યારે મહારાજશ્રી યાદ કર્યું મને કે આપણે બીજી વડતાલ ચરિત્રોની કથા સારું થાય. મેં હા સ્વામી, મહારાજશ્રી પમદી ચાલુ થાય છે. મને કે બહુ સારું થાય. વડતાલ ધામના ગૌરવવંતી ગાથાઓ લોક ઉન્મુખ થાય. મહારાજ મને રોમ રોમમાં એનો આનંદ છે કે આ બે વક્તાઓ દ્વારા એ વડતાલ ધામની જે લીલાઓ અને એનું જે ગૂઢ રહસ્યો નાના મોટા એ લોક ઉન્મુખ આના માધ્યમથી થાય. આથી મોટી કોઈ વડતાલ માટે આ સંતોની કોઈ મોટી સેવા ન ગણાય કે. ત્યારે એને વક્તાઓ તો થયા, ભણ્યા તો ખરા, સંગીત શીખ્યા, પણ આવું કંઈક થાય ને એ સાર્થક કહેવાય. આ શું કહેવાય? પીવડો હસીને બોલાવે, એ ન બોલાવે તો આભૂષણ સર્વે ડેરો. મુક્તાનંદ સ્વામી લખ્યું છે કે જાળવ્યું જોબન હરી સારું પ્રેમે પાતળીએ પીધું એમ. ત્યારે આ સભા મંડપમાં આ ચરિત્રોનું જ્યારે ગાન થાય છે, હજારો ભક્તો યુટ્યુબના માધ્યમથી આ ચરિત્રોને સાંભળતા છે. એમ નહીં, આ યુટ્યુબમાં આ ચરિત્રો કાયમ રહેશે. હજારો વર્ષો સુધી આ ચરિત્રો સારી અને આના પ્રત્યે ગરિમા રહે. હું તો શાંતિભાઈ ડાયાભાઈ એટલે ડાપણ કર્યું, સારું સારી અક્કલ શું કે. આમ તો મારે લખ્યું વચનામૃતમાં, શાસ્ત્રના અર્થને જાણતો હોય, બીજું શું લખ્યું, વ્યવહારને જાણતો હોય, પણ મોક્ષ કલ્યાણ માર્ગે ન ચાલતા હોય તો એ જાડી બુદ્ધિવાળો છે, કુશાગ્ર બુદ્ધિવાળો નથી. આ અને શાંતિ. આમ તો મહારાજને મુક્તાનંદસિંહ પૂછ્યું, મારે શાંતિ થઈ વાત કરો. આજે શાંતિ થઈ વાત જોતી હોય તો શાંતિભાઈની કથામાં આવે તો મળે. ત્યારે શાંતિ થાય વાત કરો. મહારાજે પોતાના પ્રાદુર્ભાવથી લઈને ત્યાં સુધીના ચરિત્રોની વાત કરી 3 વખતો. અને ત્યારે આ મહારાજના જે ચરિત્રો, મહારાજે મધ્યનું 35મું વચનામૃત છે. મહારાજે કલ્યાણ તો આટલી વાતમાં જ છે, બીજું તો અનુકૂળતા હોય એટલું કરે, જેને પોતાની કેપેસિટી હોય. અત્યારે જો એક સંત બાપા સીતારામનું સ્થાન કયું, બગદાણાથી દંડવત કરતા કરતા નીકળી. અમને બરાબર ગાડી હાલતી હતી, રસ્તામાં દર્શન થયા એના. બોલો, દંડવત કરતા દડતા આમ દડતા હાલવાનું. કાયમ 4.5 કિલોમીટર દડે છે. ત્યારે કેટલા મહિને અયોધ્યા પહોંચે ખબર નહીં. ત્યાંથી અયોધ્યા નીકળ્યા દડતા આખા શરીરે પાટા બાંધેલા 5-6 વ્યક્તિ હતા અને દડતા ડામર રોડ ઉપર તડકામાં દડતા જતા હતા. દર્શન કર્યા, વિડીયા ઉતાર્યા, દર્શન કર્યા. કેટલા મહિને પહોંચશે અયોધ્યા? આ સાધકોની હૃદયની ભાવના, રામ જન્મભૂમિ સુધી જવું, પણ મારે આ સિસ્ટમથી જવું. સાધકો સાધના કરતા હોય છે, ત્યારે કોઈ પ્રકારે ચાલતા હોય છે. ત્યારે જો આ 4 પ્રકારે મારે કે જીવનું કલ્યાણ. એક તો ભગવાનના મૂર્તિની ઉપાસના કરવી, બીજું ભગવાનના નામ જપ કરવો, અને ત્રીજું ભગવાનના ચરિત્રો સાંભળવાને કહેવા, અને ચોથું પોતપોતાના ધર્મમાં. એક જ વચનામાં 4 વખત મારા બોલ્યા. મારે કે બીજું તો થતું એટલું કરવું, પણ કલ્યાણ તો આટલી વાતમાં જ છે. ત્યારે જો હું રસ્તામાં વાંચતો હતો, એમાં વ્યાસ ભગવાનની કલમ આવી અને ગર્ગાચાર્યની કલમ આવી. વ્યાસ ભગવાનની કલમથી ભક્તિની વ્યાખ્યા પૂજા દિશુ અનુરાગ ભક્તિ આવી, વ્યાસની કલમ આવી. ગર્ગાચાર્યની કલમ આવી કે કથા દિશુ અનુરાગ ભક્તિ. કથા સાંભળવી ભક્તિ નથી, પણ કથા સાંભળવામાં અનુરાગ, એમાં જે ખેંચાણ, એમાં જે દોડ, એમાં જે ડૂબવું, એનું નામ ગર્ગાચાર્ય કે ભક્તિ છે. કથામાં જે અનુરાગ, તાદાત્મ્ય ભાવ, એનું નામ કીધું ભક્તિ છે. ભક્તિ તત્વ છે. એમ પૂજા એ ભક્તિ નથી, પણ એમાં જે અનુરાગ, એમાં મહારાજ કે હૃદય પુલકિત થાય, ગદગદ ભાવ થાય ને, એ ભક્તિ તત્વ છે. અને મહારાજે પણ કથા ઉપર લઈ ગયા. મહારાજ કે ભગવાનમાં આસક્તિનું લક્ષણ, માર્ગે ચાલીને અતિશય થાકી ગયો, બેઠું થવાની પણ શરીરમાં શક્તિને ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ જાણે એક ગાવ. રોગાદેકે કહીને આવરાઈ ગયો હોય, રાજ્યાદેકથી આવરાઈ ગયો હોય, પણ ભગવાનની કથા વાર્તામાં જેની રુચિ હોય, કથાનો ઊંધો અક્ષર કરો તો જન્મના કર્મના થાક જીવાત્માના ક્યાં ઉતારે? તો કે કથાની અંદર પૃથ્વીરાજાએ યજ્ઞ કર્યો અને એમાં ભગવાન પ્રગટ્યા, અને ભગવાને પૃથ્વીરાજાને કીધું માગો શું માગ્યું? તમને અત્યારે આ ભગવાન કથા વચ્ચે આવ્યા ને કીધું માગો, શું માગો તમે? એ કહેવાય નહીં કે ખાનગી છે કયો, પણ પૃથ્વીરાજાને કીધું માગો. શું માગ્યું? 10,000 કાન આપો. શેના માટે? તો કે કથા સાંભળવા માટે. આપણે 2 કાન છે તો વધી પડે છે, 10,000 કાન. પણ પછી જે લખ્યું કઈ કથા, તો કે એવા પરમહંસના દિલમાં ભગવત ભાવ પ્રગટે
અને એ ભગવત ભાવ વાણી દ્વારા જ્યારે બહાર ઠલવાતો હોય એ બધો ભગવત ભાવ મારે ભેળો કરો. તમે ક્યારે દૂધ ઉભરાતું જોયું છે? દૂધ ઉભરાતું જોયું છે? એ દૂધ ઉભરાતું હોય કઈ બાજુ ઉભરાઈને પડે નીચે? ચારે બાજુ પડતું હોય. બે હાથથી કેમ તમે કવર કરો ભાઈ? એમ સંત હૃદયમાં જ્યારે ભગવત ભાવ પ્રગટે ને એ ભાવ વાણી દ્વારા જ્યારે બહાર આવતો હોય એ મારે બધો ભાવ કેચઅપ કરવો છે. તો બે કાનથી ભેગો થઈ શકતો નથી. કેટલા કાનમાં ગયા? 10,000 કાન વાગ્યા એમ. ત્યારે પરમહંસના દિલમાં પણ એને પણ આનંદ છે કે અમારે પણ મહારાજના ગુણાનુવાદ ગાવાની તક મળી, એના કીર્તન ગાન ગાવાની તક મળે. એમાં આવા પ્રેમી ભક્તો, જો આમાં ધીરુ ભગત એ પ્રેમી ભક્ત આવીને જોયું મેં તો આ તો સુરત ત્યાંય પહોંચી ગયા લાગે છે. પણ ત્યારે એવા પ્રેમી ભક્તો રાજકોટથી દૂર દૂરથી કેટલા વીણા વીણાય. આમાં કોઈ જનરલ પબ્લિક નથી હો. ચારે બાજુથી એવા એકાંતિક મુક્તો વીણા જ્યારે આવ્યા છો તો આવા ભક્તોને જોઈને વક્તાને હોત એવું થાય યોગ્ય હોય તો પીરસવા હોત. ઘણી પીરસવા જાય ને લાડુ લઈને કે નહીં 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 સ્વામી અરે પ્રસાદી નો થાય તો કે ડાયાબિટીસ છે. બોલો શું કરવું આપણે? યોગ્ય પાત્ર હોય તો સંતોને કથા કરવાનો પણ આનંદ આવે, યોગ્ય સ્થાન હોય તો પણ આનંદ આવે, અને યોગ્ય વસ્તુ ગ્રંથ હોય તો પણ આપણે સંત વક્તાને મજા આવે. અને પ્રેમી એટલે કીધું ને વડતાલ. તાલ એટલે કેટલીક પ્રકારનો સંયોગ થાય એને તાલ કહેવામાં આવે છે. તો આજે પણ જો દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આવી રહ્યો છે એના ઉપક્રમે મેં ચેરમેનને ફોન કર્યો, ક્યાં છો? મોરબી. કેમ? તો કે અહીંયા સંમેલન જેવું રાખ્યું છે. દ્વિશતાબ્દી ઉપક્રમે સંમેલન છે એટલે ત્યાં મોરબી હું જઈ રહ્યો છું. ત્યારે આજે ઠેક ઠેકાણે સંમેલનો દ્વારા એ અનેક પ્રકારે ભક્તિ દ્વારા એ ખૂબ સારી રીતે ઉત્સવ આવ્યા. અમે પણ અત્યારે કોઠારીને મળ્યા, ભાઈ આપણે અહીંયા આવડો મોટો ઉત્સવ કરવો છે, એની જમીન સંપાદન વહેલાહેર પૂરું કરો ને બધાને તે વિભાગ આપવા માંડો. એટલે અત્યારથી કાં ચોમાસાના 4 મહિના પછી કાંઈ થઈ શકતું નથી. વહેલાહેર શરૂ થાય તો આપણા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આપણી ગાદી સ્થાન, આપણા સ્વામીના સંપ્રદાયના મુખ્ય 3 બિંદુ. આમ તો અમે ઘણીવાર કહીએ કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં અલા ગોકુળમાં રહેતા, પણ ક્રીડાસ્થાન કયું હતું? વૃંદાવન. ગોકુળમાં નિવાસસ્થાન રાખતા પણ ક્રીડાસ્થાન તો વૃંદાવન ઠેડું રહ્યું. ભગવાન સ્વામિનારાયણનું નિવાસસ્થાન તો ગઢડા રહ્યું, પણ ક્રીડાસ્થાન કયું રહ્યું? વડતાલ રહ્યું. કાર્યક્ષેત્ર ક્યાં રહ્યું? વડતાલ રહ્યું ને. બધું કાર્યક્ષેત્ર મહારાજે વડતાલથી સેટેલાઇટની ઘોડે વિશ્વમાં ઉપાસનાઓ પ્રવર્તાવી. તો આવું જે ઉત્સવ સમય ક્યાંથી પ્રારંભ વધારે ક્યાં કર્યા? આમ તો જળ છાયાની ઝૂકથી આવું બોલ્યા. પણ બીજું હોત એક પોઈન્ટ હતો, અહીંના ભક્તો થોડાક શ્રીમંત હતા અને પ્રેમાળ બહુ હતા. ગુજરાતના લોકો પ્રેમાળ તો ખરા અને નિષ્ઠાવાન હતા. કેવા સંન્યાસી અહીં હતા? નારાયણગીરી. આમ તો અહીંયા અન્નકૂટનો ઉત્સવ થયેલો. લક્ષ્મીનારાયણ દેવ આગળ હરિકૃષ્ણ મહારાજ અન્નકૂટ પુરાયેલો હતો. પછી મહારાજ હવે મારે ત્યાં આશ્રમમાં પધારો. મારે કે કેમ? મહારાજ પધારો. ત્યાં ગયા તો ન્યાય અન્નકૂટ. મારે કે અન્નકૂટ તો ત્યાં કર્યો, અહીંયા કેમ અન્નકૂટ? એ દેવનો અન્નકૂટ હતો, આ મારા ઈષ્ટદેવનો અન્નકૂટ છે કે. અને મહારાજના અન્નકૂટ પાસે બેહારીને જમાડ્યા અન્નકૂટ. બોલો, એ તો દેવનો અન્નકૂટ ને આ મારા ઈષ્ટદેવનો અન્નકૂટ. કેટલી નિષ્ઠા રોમ રોમમાં હશે મહારાજ પ્રત્યે. ત્યારે આવા નિષ્ઠાવાન ભક્તો, સંતો, જોબન પગી જેવા. આમ તો આ મંદિર બાંધવું હતું ને તમારે સભા કરેલી. જોબન પગી કે મહારાજ અમને તમે બાંધી દીધા હો કે. મહારાજ કે કેમ? તો કે અમારા બધા ધંધા તમે બંધ કરી દીધા. મારે ખાલી 2 વખત મારા ધંધા છૂટી મૂકો, તમારે ફાળો ન કરવો પડે. જોબન પગે એવું બોલ્યા. મહારાજ કે અમે ધર્મસ્થાન બાંધીએ છીએ, ધર્મસ્થાનમાં અશુભ લક્ષ્મી આવી ન જાય, માટે એ તો ચારે છૂટી હવે મળશે નહીં. બાકી આ પરસેવો અને પ્રેમના પૈસાથી મંદિર બાંધ્યું. ત્યારે 9 શિખરનું મંદિર આ બ્રહ્માનંદ સ્વામી બાંધ્યું. આમ તો મહારાજ મોકલ્યા હતા, એ તો ખાલી કેટલા રૂપિયા મોકલ્યા હતા? 12 રૂપિયા. અને નાનકડું ડેરું. અને સમાચાર મેળ્યા મહારાજને 9 શિખરનો પાયો નાખ્યો છે. પછી તો મહારાજે પત્રો લખ્યા, બ્રહ્માનંદ સ્વામી હોતી જવાબ આપ્યા. પણ અંતે આ દિવ્ય શિખર પાયામાં 9 લાખ ઈંટો. કેટલી? 9 લાખ ઈંટો મૂકી. તારે જો ભૂકંપ થયો, બધે ક્રેકો પડી, પણ આમ મંદિરને એટલી ક્રેક ન પડી, કારણ કે પાયામાં શું નાખ્યું? 9 લાખ ઈંટો બ્રહ્માનંદ સ્વામીએ નાખીને મંદિર બાંધ્યું. ત્યારે આવા દિવ્ય ધામમાં આ વક્તાશ્રીને ખૂબ મોટા ધન્યભાગ કહેવાય, આ યજમાનોના ધન્યભાગ કહેવાય, શ્રોતાઓના ધન્યભાગ
કે આવા દિવ્ય સ્થાનમાં એમાંય ગરિમા વડતાલના દિવ્ય ચરિત્રનું શ્રવણ આપણને શ્રવણ કરવા મળે તે ખૂબ ધન્યભાગી છે. બધા યજમાન પરિવારને ભગવાન સર્વ પ્રકારે ખૂબ ક્ષમક્ષુરતા આપે એવી શ્રીજી મહારાજને હરિકૃષ્ણ મહારાજ ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.